14 માર્ચ 2026ના રોજ બેટ દ્વારકા નગરપાલિકા કચેરી ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બેટ નગરપાલિકા વિસ્તારના નાગરિકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો, જેમાં જન્મ મરણ દાખલા, રેશન કાર્ડ, પીજીવીસીએલ સંબંધિત સેવાઓ, હેલ્થ ચેકઅપ, આભા કાર્ડ તેમજ આવક જાવકના દાખલા સહિતની સેવાઓ આપવામાં આવી હતી। કુલ 298 લાભાર્થીઓએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો। કાર્યક્રમને સફળ બનાવવા માટે સરકારી અધિકારીઓ, ઓખા નગરપાલિકાના હોદ્દેદારો તેમજ સ્ટાફે ખાસ જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર હોથીબા સુમણિયા, ઓખા। તમારો પરિચય આપશો? જી, મારું નામ પુષ્પાબેન રામજીભાઈ ડાકી। હું ઓખા નગરપાલિકામાં ડે એન્યુઅલ કાર્યક્રમ અંતર્ગત મિશન મેનેજરનું કામગીરી કરું છું। તો બેન, આજે સેવા સેતુ કાર્યક્રમ 2026નું ઓખા નગરપાલિકા દ્વારા જે રાખવામાં આવેલ, તેમાં જે તમે સેવા આપી તે વિશે માહિતગાર કરશો? જી, અમે ડે એન્યુઅલ પ્રોજેક્ટમાંથી આવીએ છીએ। તેમાં અમે સખી મંડળ બનાવીએ છીએ। તેમાંથી અમે 1 લાખની લોન આપીએ છીએ, 10,000ની લોન આપીએ છીએ, 20,000ની લોન આપીએ છીએ અને 50,000ની લોન આપીએ છીએ। તેમાં અમારે આજે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત અમે કુલ 20 ફોર્મ ભરેલા છે। 10,000ની જે શેરી ફેરિયામાં હોય છે અને સખી મંડળના બહેનો દ્વારા જે અમારી અરજી આવેલી છે તે ટોટલ 20 છે। પરિચય આપશો? નમસ્કાર, મારું નામ સંજયસિંહ માણેક છે। હું ઓખા નગરપાલિકાના આરમડા પેટા વિસ્તાર કચેરી છે ત્યાંનો ક્લાર્ક તરીકે ફરજ બજાવું છું। તો સંજયભાઈ, આજે સેવા સેતુ કાર્યક્રમની અંદર તમે નગરપાલિકા દ્વારા શું સેવા આપી? આજરોજ ઓખા નગરપાલિકાની પેટાકીય કચેરી બેટ ખાતે સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ જે સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, તેમાં સુંદર અને સરસ મજાનું આયોજન થયું અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો। અને હાલમાં તમને બે વાગ્યા સુધીના જે રિપોર્ટ છે તેના હું તમને માહિતગાર કરું છું। જન્મ મરણના જે રિપોર્ટ છે તે 24 અરજીઓનો નિકાલ થયો છે અને રાશન કાર્ડના 12 અરજીનો નિકાલ થયો છે। તેમાં અલગ અલગ વિવિધ સુવિધામાંથી સરકારશ્રીના લોકો અહીંયા આવેલા છે। એસટી વિભાગ છે, સમાજ કલ્યાણ વિભાગ છે, પીજીવીસીએલ છે, બેંક છે, ટોટલી સુંદર મજાની કામગીરી અહીંયા કરવામાં આવે છે।